દુઆનો તર્જુમો પાઠ પહેલો. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સર્વ વખાણ અલ્લાહ માટે જ છે, જે સગળી મખલુકાતનો પરવરદિગાર છે, જે બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ છે, જે કયામતના દિવસનો માલિક છે. ઓ અલ્લાહ, અમે ફક્ત તારી જ ઇબાદત કરીએ છીએ અને અમે ફક્ત તારી જ મદદ ચાહીએ છીએ. તું અમને સીધા માર્ગે ચલાવ, તે લોકોના માર્ગ પર કે જેઓ પર તે નિયામતો ફરમાવી, તેઓના માર્ગ પર નહીં કે જેઓ તારા કોપને પાત્ર થયા અને જેઓ અવળે માર્ગે ગયા. હું તારા આગળ સિજદો કરું છું અને તારા ઉપર જ મને ભરોસો છે. તારાથી જ મારી શક્તિ છે અને તું મારું રક્ષણ છે, ઓ સગળી મખલુકાતના પરવરદિગાર. ઓ અલ્લાહ, તારી રહેમત રહે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર જે પસંદ થયેલ છે, હઝરત અલી અલૈહિ સલ્લમ ઉપર કે જે ચાહક થયેલ છે, અને ઇમામો ઉપર કે જેઓ પાક છે, અને તારા અમ્રની સ્પષ્ટ સાબિતી વખતના અને જમાનાના માલિક અમારા હાજર અને મૌજૂદ ઇમામ અમારા ધણી શાહ કરીમ અલ હુસૈની ઉપર. ઓ અલ્લાહ, મારો સિજદો અને મારી બંદગી તારા માટે છે. દુઆનો તર્જુમો પાઠ બીજો. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. ऐ ईमान लावनाराओ, ताबेदारी करो अल्लाहनी, ताबेदारी करो रसूलनी અને તાબેદારી કરો હુકમના ધણીની, જે તમારામાંથી છે. અને અમોએ દરેક વસ્તુનો સમાવેશ જાહેર ઇમામમાં કરેલ છે. ઓ અલ્લાહ, ઓ અમારા ધણી, તું શાંતિ છે અને શાંતિ તારામાંથી છે અને શાંતિ તારી તરફ પાછી ફરવાની છે. ઓ અમારા પાલનહાર, અમોને શાંતિમય જીવન બક્ષ અને અમોને શાંતિના ઘરમાં દાખલ કર. ઓ અમારા પાલનહાર, તું ઘણો જ બરકતદાર અને બુલંદ છે. ઓ તું શાનો શૌકત વાળા અને બુઝુર્ગી વાળા ધણી. ઓ અલ્લાહ, અમારા ધણી, તારાથી જ મારી મદદ છે અને તારા ઉપર જ મને ભરોસો છે. અમે ફક્ત તારી જ ઇબાદત કરીએ છીએ અને અમે ફક્ત તારી જ મદદ ચાહીએ છીએ. ઓ અલી અલૈહિ સલ્લમ, તારી રહેમતથી મારી મદદે પહોંચ. અલ્લાહ સિવાય બીજો કોઈ માબૂદ ઇબાદતને લાયક નથી. હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના રસૂલ છે. હઝરત અલી અલૈહિ સલ્લમ સાચા દીનદારોના સરદાર અલ્લાહમાંથી છે. અમારા ધણી મૌલાના શાહ કરીમ અલ હુસૈની અમારા હાજર અને મૌજૂદ ઇમામ છે. ઓ અલ્લાહ, મારો સિજદો અને મારી બંદગી તારા માટે છે. દુઆનો તર્જુમો પાઠ ત્રીજો. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. એ રસૂલ, જે કંઈ તારા ઉપર તારા પરવરદિગાર તરફથી નાઝિલ કરવામાં આવ્યું છે, તેને લોકો સુધી પહોંચાડી દે. અને જો તે તેમ ન કર્યું તો જાણે તે અલ્લાહનો સંદેશો ન પહોંચાડ્યો, અને અલ્લાહ લોકોથી તારી રક્ષા કરશે. અલ્લાહ સિવાય બીજો કોઈ માબૂદ નથી જે હયાત અને કાયમ છે. અલ્લાહ સિવાય બીજો કોઈ માબૂદ નથી જે હકીકી જાહેર બાદશાહ છે. અલ્લાહ સિવાય બીજો કોઈ માબૂદ નથી જે ચોક્કસ ખરેખર બાદશાહ છે. અલ્લાહ સિવાય બીજો કોઈ માબૂદ નથી જે કયામતના દિવસનો ધણી છે. હઝરત અલી અલૈહિ સલામ સિવાય બીજો કોઈ શુરવીર નથી. તેની તલવાર ઝુલ્ફિકાર સિવાય બીજી કોઈ તલવાર શક્તિ નથી. મુસીબતના સમયે મદદ માંગો તમારા ધણી હાજર અને મૌજૂદ ઇમામ શાહ કરીમ અલ હુસૈની. ઓ અલ્લાહ, મારો સિજદો અને મારી બંદગી તારા માટે છે. દુઆનો તર્જુમો પાઠ ચોથો. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. એ પૈગંબર, ખરેખર જેઓ તારી બૈયત કરે છે, તેઓ ખચીત જ અલ્લાહની બૈયત કરે છે. અલ્લાહનો હાથ તેઓના હાથ ઉપર છે. પછી જે કોઈ તે બૈયતનો કોલ તોડી નાખે છે, તે ખરેખર પોતાની જાત વિરુદ્ધ થઈ તેને તોડે છે. અને જે કોઈ અલ્લાહને આપેલા વચનને પૂરું પાડે છે, તેને તે અલ્લાહ મહાન બદલો આપશે. ઓ અલ્લાહ, અમારા ગુનાહોની માફી બક્ષ અને અમને રોઝી આપ અને અમારા ઉપર રહેમ કર. તારી નજદીકી પામેલા પૈગંબરોના નામે અને પાક ઇમામોના નામે અને અમારા ધણી અને અમારા ઇમામ શાહ કરીમ અલ હુસૈનીના નામે. ઓ અલ્લાહ, મારો સિજદો અને મારી બંદગી તારા માટે છે.
દુઆનો તર્જુમો પાઠ પાંચમો. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. આ ઈમાન લાવનારાઓ, અલ્લાહ અને રસૂલ સાથે દગો કરો નહીં અને તમને સોંપેલી અમાનતમાં દગો કરો નહીં કે જે તમે જાણો છો. ઓ અમારા પાલનહાર, અમારા ગુનાહોની માફી બક્ષ, અમારા કાર્યોને આસાન કરી દે, અમને રોઝી બક્ષ અને અમારા ઉપર રહેમ કર. ખરેખર તું જ સર્વે વસ્તુઓ ઉપર શક્તિમાન છે. યા અલી, યા મુહમ્મદ, યા મુહમ્મદ, યા અલી. ઓ વખતના ઇમામ, ઓ અમારા ધણી, તું જ મારી શક્તિ છે અને તું જ મારો આધાર છે અને તારા ઉપર જ મને ભરોસો છે. ઓ હાજર, ઓ મૌજૂદ ઇમામ, ઓ શાહ કરીમ અલ હુસૈની, તું હકીકી જાહેર ઇમામ છે. ઓ અલ્લાહ, મારો સિજદો અને મારી બંદગી તારા માટે છે. દુઆનો તર્જુમો પાઠ છઠ્ઠો. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. કહે, એ રસૂલ, તે અલ્લાહ છે જે એક જ છે. અલ્લાહ બેનિયાસ છે. ન તેનાથી કોઈ પેદા થયો અને ન તે કોઈથી પેદા થયો અને તેના સમાન બીજો કોઈ જ નથી. ઓ અલ્લાહ, હું આજીજી કરું છું હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નામે જે પસંદ થયેલ છે, હઝરત અલી અલૈહિસ્સલામ જે ચાહક થયેલ છે, હઝરત બીબી ફાતિમા અલૈહિસ્સલામ જે રોશની છે, અને હઝરત હસન અલૈહિસ્સલામ અને હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામના નામે. અને આ પછી આપણે આપણા પ્રથમ ઇમામ હઝરત અલી અલૈહિસ્સલામ થી લઈ 48મા ઇમામ હઝરત ઇમામ સુલતાન મુહમ્મદ શાહ અલૈહિસ્સલામના નામોનો વાસ્તો આપીએ છીએ. અને અમારા ધણી, અમારા હાજર અને મૌજૂદ ઇમામ શાહ કરીમ અલ હુસૈનીના નામે અમારા ઉપર રહેમ કર અને અમને માફી બક્ષ. ખરેખર તું જ સર્વે વસ્તુઓ ઉપર શક્તિમાન છે અને સર્વ વખાણ અલ્લાહ માટે જ છે જે સગળી મખલુકાતનો પરવરદિગાર છે. શાહના દીદાર આપને નસીબ થાય. ઓ અલ્લાહ, મારો સિજદો અને મારી બંદગી તારા માટે છે.